ફર્સ્ટ એપ્લિકેશન છે એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરતી હોય છે આઈઆરસીસી જોડે. ઓકે. આ ફર્સ્ટ એપ્લિકેશન એક નાની વાત નથી. એ પછી વર્ક વિઝા હોય, સ્ટુડન્ટ વિઝા હોય કે વિઝિટર વિઝા હોય. તમને વિઝિટર વિઝાની વાત બહુ નાની લાગતી છે કે ભાઈ ફરવા જવાના વિઝા છે ને શું વાંધો છે, એટલા માટે એક એક સોસાયટીમાં એક એક શેરી પર ત્યાં ઇન્ડિયન એજન્ટો આપણે બેઠા છે એપ્લિકેશન કરવા. અને સારી રીતે એપ્લિકેશન કરે તો આપણને કોઈ વાંધો નથી. બટ વાંધો આના જોડે છે કે આ મેસઅપ કરે છે. આવા તમારા પર્સનલ આઈડી ઉપર પ્રોફાઇલ ક્રિએટ કરીને તમે જાતે કરો છો, એ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરે છે એપ્લિકેશન, અને આવું મેસઅપ કરી દેવામાં આવે છે. ધેટ ઇન્ડિકેટ્સ કે તમે જાતે મેસઅપ કર્યું છે. તમને એમ છે કે એજન્ટે મેસઅપ કર્યું છે, તો તમને ક્લેરિટી તો છે જ નહીં. તમને એજન્ટે ક્લેરિટી આપી હતી ખરા કે નિલેશભાઈ આવું તમારી પ્રોફાઇલ અમે તમારા નામ પર ક્રિએટ કરીએ છીએ, તમારા લોગિન આઈડી ક્રિએટ કરીને કરીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે લાસ્ટ જે એક ફ્રોડ કેસ ડિસ્કસ કર્યો હતો LMIA નો રિયલ કેસનો, આજે આપણે સેકન્ડ કેસ જે બનેલો છે રિયલ કેસ એના વિશે વાત કરીશું. એના ક્વેશ્ચન આન્સરિંગ કરીને જાણવાની કોશિશ કરીશું કે જે દર્શક મિત્રોને હેલ્પફુલ થઈ શકશે. તો એ કેનેડાના વિઝિટર વિઝા હતા. હું એપ્લિકન્ટ બનીને વાત કરીશ, જેના લીધે દર્શક મિત્રોને થોડો વધારે આઈડિયા આવશે. તો કેનેડાના વિઝિટર વિઝા હતા, તો એ રિફ્યુઝ થયેલા. તો એ કઈ રીતે રિફ્યુઝ થયા, એમાં શું એવી મિસ્ટેક રહી ગઈ કે તેના લીધે રિફ્યુઝલ થયેલા, એના વિશે આપણે વાત કરીશું. તો નરેશભાઈ, એના વિશે તમારું શું કહેવું છે? આપણે આ કે પ્રેક્ટિકલ કેસ ડિસ્કસ કરવાની આજે કોશિશ કરીશું. ક્વેશ્ચન આન્સર ગોથ્રુ થઈશું, જેના દ્વારા ચોક્કસથી આપણે દર્શક મિત્રોને હેલ્પફુલ થઈ શકશે. જો એ એમના પ્રોફાઇલ જોડે કંઈ પણ રીતે મેચ થતું હોય તો ખરેખરથી આમના બધા કેસ સિનારીઓ જોડે તમે તમારા રિયલ જે સિચ્યુએશન જે છે એને તમને કોરિલેટ કરવાની કોશિશ કરશો. ચોક્કસથી મદદરૂપ થઈ શકે છે. લેટ્સ બિગિન ધ પ્રોસેસ, નિલેશભાઈ. તો રિયલ કેસ એવો છે કે મેં કેનેડાના વિઝિટર વિઝા માટે અપ્લાય કરેલું, અને એટ ધ એન્ડ ઓફ મને રિઝલ્ટ એવું મળ્યું કે મેં જે વિઝા મૂક્યા હતા એમાં મને રિફ્યુઝલ મળેલું. ક્યારની વાત છે? કેટલા સમય પહેલા તમે વિઝિટર વિઝાની એપ્લિકેશન કરેલી, નિલેશભાઈ? વિધિન લાસ્ટ યરની જ વાત છે. ગયા વર્ષે. ઓકે. યા. તમે જાતે કરેલું કે કોઈ એજન્ટે કરેલું? ના, મેં એજન્ટ પાસે કરાવેલું. ઓકે. તો ફીસ ઓબ્વિયસલી તમે ફીસ પે કરી છે, રાઈટ? યા ફીસ પે કરેલી મેં. ઓકે. તમને ખ્યાલ છે કે એમને પોતાના જીસીકી એકાઉન્ટ, એટલે કે જે એપ્લિકેશન સબમિટ કરવા માટે જે કેનેડાનો જે નિયમ જે છે એ તમારું પોતાનું અકાઉન્ટ ક્રિએટ કરવું પડે, અને જીસીકી એકાઉન્ટ કહેવાય, તમને ખ્યાલ હોય તો ના, એ એકાઉન્ટ એમનું હતું જીસીકી કે તમારું પર્સનલ ક્રિએટ કરેલું, ક્યાં ખ્યાલ છે? ના, જીસીકી એકાઉન્ટ વિશે મને કોઈ આઈડિયા છે નહીં. હા, પણ એક આઈડિયા છે કે એણે મારા ઈમેલ આઈડીથી અને પ્રોસેસ બધા મારા નામથી કરેલી, એવું મને આઈડિયા છે. જીસીકી પોર્ટલ કે એવું મને કોઈ આઈડિયા નથી. તો તમને તમારું લોગિન કંઈ આપેલું, તમને કંઈ ઈમેલ અને પાસવર્ડ સાથે કંઈ લોગિન, કે તમારે ફાઇલની એપ્લિકેશનની પ્રોસેસ કે એક્સેસ કરવું હોય તો નિલેશભાઈ આ તમે લોગિન યુઝ કરી શકો એવું આપેલું કે એક્સેસ? હા, એવું એક્સેસ આપેલું. મારા મેલ આઈડીમાં લિંક આવતી હતી, એનાથી મેં એક્સેસ આપેલું. મારું મેલ આઈડી ને બધું યુઝ કરેલું છે મારા નામથી જ. ઓકે. તો તમારા પર્સનલ ઈમેલ ઉપર જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવ્યું છે, અને તમારા પર્સનલ જીસીકી એકાઉન્ટ ઉપરથી જ આ એપ્લિકેશન સબમિટ થયેલી હોઈ શકે છે. બરાબર છે? એમ કોઈ ડિફરન્સ હોતો હોય છે કે મારું પર્સનલ આઈડી ને જીસીકી આઈડી ને અલગ અલગ કોઈ હોય છે, એવું કોઈ હોય છે એમાં? મને કઈ હા, આઈડિયા નથી એના. હા. તો આપણે વાત કરીએ, જીસીકી એકાઉન્ટ જે છે એક સિક્યોર્ડ એકાઉન્ટ છે. કે કોઈ પણ એપ્લિકન્ટ કેનેડાની ઇમિગ્રેશન એપ્લિકેશન કરે છે તો એમની બધી એપ્લિકેશન જીસીકી એકાઉન્ટ થ્રુ જ આઈઆરસીસી જોડે સબમિટ થતી હોય. બરાબર છે? તો એક આઈઆરસીસી દ્વારા અપ્રૂવ, એક આઈઆરસીસી દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવેલું અથવા તો ક્રિએટ કરવામાં આવેલું એક પોર્ટલ છે કે જેને જીસીકી એકાઉન્ટ કહેવાય, અને એના દ્વારા જ બધી એપ્લિકેશનો આઈઆરસીસીની સબમિટ થાય. એ પછી સ્ટુડન્ટ હોય, વિઝિટર વિઝા હોય કે વર્ક વિઝા હોય, બરાબર, આ બધી એપ્લિકેશન જીસીકી એકાઉન્ટ દ્વારા આઈઆરસીસીમાં સબમિટ થાય. તો આ જીસીકી એકાઉન્ટ એક તો જો કોઈ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ હોય, એટલે કે આરસીઆઈસી હોય અથવા તો ઇમિગ્રેશન લોયર હોય, બરાબર છે, અથવા તો લાયસન્સ એજન્ટ હોય, કેમ કે આપણા આરસીઆઈસીની અંડરમાં અમુક લાયસન્સ એજન્ટ પણ જો અગ્રીમેન્ટ થ્રુ સાઇન કરેલા હોય તો એ લાયસન્સ એજન્ટો પાસે પણ આરસીઆઈસીનું ઓથોરાઇઝડ જીસીકી એકાઉન્ટ હોતું હોય છે. ઓથોરાઇઝ જીસીકી એકાઉન્ટ હોય તો તમારા પર્સનલ જીસીકી એકાઉન્ટની અથવા તો પર્સનલના આઈડી ઉપર જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરવાની જરૂર પડતી
નથી. પણ જો તમે જાતે એપ્લિકેશન કરો છો તો પછી ઓબ્વિયસલી તમારી પાસે પેલું ઓથોરાઇઝ જીસીકી એકાઉન્ટ તો હોવાનું છે નહીં. એ તમે આરસીએસી અથવા તો ઇમિગ્રેશન લોયર અથવા તો ઓથોરાઇઝ એજન્ટ આ કોઈ પણની જોડે કરેલી હોય તો એમનું પોતાનું જીસીકી એકાઉન્ટ હોય. બટ તમે જાતે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમારી પોતાની જાતે એપ્લિકેશન કરો છો તો તમે તમારા પોતાના ઈમેલ આઈડી ઉપર લોગિન જીસીકી ક્રિએટ કરીને પછી તમે તમારી જાતે એપ્લિકેશન સબમિટ કરતા હોવ છો. તો આ થઈ ગયું કે લાયસન્સ્ડ ઓથોરાઇઝડ જીસીકી એકાઉન્ટ કે જેમાં તમારી જરૂર નથી પડતી, અને આ થઈ ગયું પર્સનલ જીસીકી એકાઉન્ટ કે જે તમારા ઈમેલ આઈડી ઉપર જ ક્રિએટ થાય. ના, એવું કોઈ મને જણાવવામાં નહીં આવેલું હતું કે મારી કોઈ ઓથોરિટી નહોતી લેવામાં આવી. જસ્ટ મને જે કંઈ કહેવામાં આવ્યું તો મેં એક્સેસ આપેલું ને એ લોકોએ ક્રિએટ કર્યું છે. મને કોઈ એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં નહોતી આવી. ઓકે, જે પ્રમાણે તમે ઇન્ફોર્મેશન સોફ્ટવેર આપી છે ને નિલેશભાઈ, તમારું પર્સનલ જીસીકી એકાઉન્ટ ક્રિએટ થયેલું છે અને તમે જાતે એપ્લિકેશન કરી છે ને એવા જ રેફરન્સમાં તમારી એપ્લિકેશન આઈઆરસીસી જોડે સબમિટ થઈ છે. બરાબર? તમને ખ્યાલ છે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ જે આવે IMM 5476 કે તમે કોઈને એક્સેસ આપો છો કે આ જે એજન્ટ અથવા તો કંપની જે છે આને હું એક્સેસ આપું છું કે આ મારા તરફથી એપ્લિકેશન આઈઆરસીસીમાં સબમિટ કરી શકે, એવું ના, કોઈ એવું ફોર્મ સાઇન કરેલું? નહીં નહીં નહીં, એવું કોઈ ફોર્મ રિપ્રેઝેન્ટેટિવનું ફોર્મ કે એજન્ટનું ફોર્મ કે એવું કંઈ નહોતું ભરવામાં આવ્યું મારા પાસે. મારી જે અમુક જે ફોર્મમાં મારી જે જરૂર પડે સાઇન કરાવવાની એ સાઇન ખાલી કરાવેલી. ઓકે ઓકે, યા તો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ નથી ભરાવેલું. ધેટ મીન્સ કે એ તમારો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ ના હોય, અને ધેટ ઇન્ડિકેટ્સ કે એમની પાસે પોતાનું ઓથોરાઇઝડ જીસીકી એકાઉન્ટ પણ નહીં હોય. બરાબર છે? એટલે તમારું પર્સનલ જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરીને એમણે તમારા પર્સનલ એપ્લિકેશન કરો છો એ જ રીતે એમણે બીજાએ તમારી એપ્લિકેશન કરી છે, પણ તમે પર્સનલ જાતે કરો છો ને એવી રીતના જ કરી છે. એટલે એકચ્યુઅલી આઈઆરસીસીની નજરમાં તમે જાતે એપ્લિકેશન કરી છે, બીજા કોઈએ નથી કરી. અચ્છા, ઓકે. તો આનો મતલબ તો એવો થાય ને કે સપોઝ ઇમ્પ્રોપર ડોક્યુમેન્ટ કે ઇમ્પ્રોપર ઇન્ફોર્મેશનથી મારી જે આઈઆરસીસીમાં જે સબમિટ થઈ છે એપ્લિકેશન, તો એની ઇમ્પ્રેશન તો ડાઉન થઈ ને અનફોર્ચ્યુનેટલી યસ. એપ્લિકેશનની. હા, અનફોર્ચ્યુનેટલી એ યસ. ફ્યુચરમાં પ્રોબ્લેમ કરી શકે ને મને. હવે એટલે તો મારા થ્રુ થઈ છે, મારી આઈડી થ્રુ થઈ છે, મારું અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. હા, એકચ્યુઅલી યસ, તમે જાતે જ કરી છે એપ્લિકેશન. તમને એવું છે કે એજન્ટે કરી છે, પણ એજન્ટે એકચ્યુઅલી કરી નથી. અત્યારે આપણે ઇન્ડિયામાં 95% લોકોને એકચ્યુઅલી અવેરનેસ નથી. જીસીકી એકાઉન્ટ શું છે એ જ ખબર નથી. બરાબર છે? તો આનો મિનિંગ તમને એમ થાય છે કે એજન્ટ એપ્લિકેશન કરી છે, પણ એજન્ટ લોકો એમના પાસે ઓથોરાઇઝ લાયસન્સ જીસીકી એકાઉન્ટ હોતું જ નથી. બરાબર છે? તો એ તમારું પર્સનલ ક્રિએટ કરીને તમારા નામે પેલી ગેમ ચલાવે છે. તમને એમ છે કે એજન્ટ કરે છે, એજન્ટ નથી કરતો. પહેલા તમારું પોતે જ તમે કરો છો. એટલે હવે તમે કઈ ડોક્યુમેન્ટ મેસઅપ કરો છો, કઈ આમ તેમ કરો છો ડોક્યુમેન્ટમાં કઈ, તો એ તમે જાતે જ કરો છો, અને તમે જ આઈઆરસીસીમાં તમે બધું તમારી પોતાની ફૂલ એપ્લિકેશન રિપ્રેઝેન્ટ કરો છો. બીજું કોઈ વચ્ચે નથી કરતું. તો આ જે મારું રિફ્યુઝલ આવવાનું કઈ કારણ જાણી શકાય કે હા, પછી? આજે આપણે કેસ હતો મિત્રો, એમાં નિલેશભાઈ કેસ રિપ્રેઝેન્ટ કરે છે, જેમાં એપ્લિકન્ટ ઓલરેડી જીસીએમએસ નોટ રિક્વેસ્ટ કરીને આવેલું છે. તો જેમ તમારી પાસે નિલેશભાઈ જીસીએમએસ નોટ જે આપણે રીડ કરી, બરાબર છે, તો જીસીએમએસ નોટ્સમાં તમને ખ્યાલ આવ્યો ખરો થોડું ઘણું કે આ જીસીએમએસ નોટ જે ડિટેલ નોટ રિફ્યુઝલનો જે નોટ છે એ શું કહેવા માંગે છે, કે થોડું ઘણું તમને ખ્યાલ આવ્યો તો આપણે પહેલા જોઈ લઈએ. એ ખ્યાલ એવું આવ્યો કે ફાઇનાન્શિયલ વિશે વાત કરતા હતા કે ફાઇનાન્શિયલમાં કંઈક ગડબડ છે, એના લીધે શું રિફ્યુઝલ. શું ગડબડ છે? ફાઇનાન્શિયલમાં શું ગડબડ છે? મેં એકચ્યુઅલી મારી જોબ બતાવેલી, બરાબર, એમાં કેશમાં સેલેરી આવતી હતી. એટલે એ કે બેંકમાં રિપ્રેઝન્ટ નહોતું થતું. બેંક સ્ટેટમેન્ટ પણ મેં સારું એવું બેંક બેલેન્સ પણ બતાવેલું હતું મારું, બરાબર, પણ એનું કોઈ પ્રોપર પ્રેઝન્ટેશન નથી કરેલું. આઈ થિંક, મને લાગે ત્યાં સુધી બેંક બેલેન્સ બતાવેલું, પણ એ જે જોબ હતી એના સાથે કોઈ લિંક નહોતું. બરાબર છે. એમાં બિઝનેસથી પૈસા આવતા હતા. હા, ઓકે. હા, આપણે પણ તમારી જીસીએમએસ નોટ્સ ડિટેલ રિવ્યુ કરી છે. સો જસ્ટ લેટ યુ નો, બટ હું જસ્ટ ખાલી તમને પૂછવા એટલે માંગુ છું કે આઈ જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે. તમને યુ આર એજ્યુકેટેડ પર્સન, રાઈટ? તમને એવું નથી કે બેઝિક ઇંગ્લિશ રીડ કરતા ના આવડે. તમને બેઝિક ઇંગ્લિશ ખ્યાલ આવે છે. એટલે આઈ જસ્ટ વોન્ટ મેક શ્યોર કે તમને પણ થોડું ઘણું ખબર પડે. તમે જે વાત કરી ફાઇનાન્શિયલ લેટ્સ સે કે નોટ્સમાં આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ ઇમ્પ્રોપર રિપ્રેઝન્ટેશન થયેલું હતું. તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે. અને એમ્પ્લોયમેન્ટ, તમે જે વાત કરી એમ્પ્લોયમેન્ટની, તો પર્સન જે કોઈ
વિઝિટર વિઝાની ફાઇલ મૂકતા હોય, કાં તો એમની જોબ હોય, એમ્પ્લોયમેન્ટ હોય ફૂલ ટાઈમ, અને કાં તો એમનો પોતાનો બિઝનેસ હોય, બરાબર છે, સેલ્ફ એમ્પ્લોયડ હોય કે મોટી કંપની હોય કે નાનો બિઝનેસ હોય. બિઝનેસ સ્ટેટસ અને એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ એટલે કે એમ્પ્લોયી, તમે કોઈના દ્વારા એમ્પ્લોયી થયેલા છો કોઈની કંપનીમાં અને જોબ કરો છો કે તમને સેલેરી મળે છે. આ બે પ્રમાણેના તમારા ફાઇનાન્શિયલ સ્ટેટસ હોવાના. તો આમાંથી તમારું, તમે કીધું કે મેં મારી જોબ બતાવેલી, જો તો બતાવે. તમે ફૂલ ટાઈમ એમ્પ્લોયી હતા કે Yeah. પણ જોબ કરો છો, રાઈટ? યા, સો તમે ફૂલ ટાઈમ એમ્પ્લોયી હતા, કોઈ પણ કંપનીમાં જોબ કરો છો, અને તમે કીધું કે તમારી સેલેરી કેશમાં આવતી હતી. Yeah. ઓકે, કેશમાં આવતી તો હતી. તો ઓબ્વિયસલી તમારા બેંકમાં કોઈ ટ્રાન્ઝેક્શન પ્રૂફ નહીં હોય નહોતા. કે તમારા એમ્પ્લોયમેન્ટની સેલેરી કે બેંકમાં જે ડિપોઝિટ થતી હોય એના કોઈ પ્રૂફ નહીં હોય. ના, ઓકે. ખોટું. ઓકે, તો પછી તમારું જે બેંક બેલેન્સ જે હતું નિલેશભાઈ, એ ક્યાંથી બતાવેલું હતું? કે તમે કીધું કે બિગ બેલેન્સ હતું, રાઈટ? આઈ કેન ઓલ્સો સી કે તમારું બેલેન્સ જે હતું એ તમે 10-15 lakhs રૂપીસ જેવા બતાવેલા છે. તો એ 10-15 lakhs રૂપીસ ક્યાંથી આવેલા હતા? મારા બિઝનેસમાંથી આવ્યું. બિઝનેસમાંથી. પણ તમે કીધું કે તમે તો એમ્પ્લોયી હતા એવું બતાવ્યું છે. હા, હું એમ્પ્લોય જ હતો. બરાબર, હું એમ્પ્લોય તરીકે કામ પણ કરતો હતો અને મારો સાઈડમાં બિઝનેસ પણ ચાલતો હતો. ઓકે, આઈ સી. તો આજે તમારા જે 10-15 lakhs રૂપીસ જેવું તમે બેલેન્સ બતાવેલું હતું, તો એ તમારા બિઝનેસમાંથી રેવન્યુ અને ઇન્કમ છે. યા, મારો સાઈડ જે બિઝનેસ ચાલે છે એમાંથી એ રેવન્યુ ઇન્કમ જનરેટ થતી હતી. ઓકે, ઓકે, આઈ સી. તો તમારું આ બિઝનેસનું તમે તમારા એજન્ટને જે એપ્લિકેશન મૂકી એમાં આ બધું ડિસ્કશન કરેલું હતું? યા, ડિસ્કશન કરેલું કે આ જે મારી ઇન્કમ છે એ સાઈડ ઇન્કમ છે અને જે સેલરી વાળો પાર્ટ છે એ કેશમાં આવે છે, એના કોઈ ટ્રાન્ઝેક્શન નથી. મેં ક્લિયર કટ વાત કરેલી હતી. ઓકે, તો તમારું આ બેંકના બધા ડિટેલ સ્ટેટમેન્ટ, તમારા બિઝનેસ ડોક્યુમેન્ટ અને આખું બિઝનેસનું જે જસ્ટિફિકેશન કંઈ મૂકેલું હતું ખરું? ના, એવું તો મને કઈ પૂછવામાં નહોતું આવ્યું. મેં ખાલી જસ્ટ કહી દીધું કે આ રીતે છે બધું. તો મારું તો ખાલી કામ કહેવાનું જ છે ને, કઈ રીતે હેન્ડલ કરવું કામ એ તો એજન્ટનું હોય છે ને. બરાબર મને છે, તો જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે મારી પાસે એ હું પ્રોવાઈડ કરી શકું. મારું બરાબર કામ છે, વિઝિટ કરવાનું થોડી છે. મારું બરાબર કામ છે. એ તો ડોક્યુમેન્ટ એક્ઝેક્ટલી, પ્રોવાઈડ કરવાનું મારું કામ છે. એક્ઝેક્ટલી. ના ના, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન નિલેશભાઈ. હું તમને હાયર કરતો તો મારે તમે જે માંગો એ ડોક્યુમેન્ટ હું તમને પ્રોવાઈડ કરી દઉં. ટોટલી પછી બરાબર છે, તમારે જે કઈ મહેનત કરીને વિઝા માટે ટ્રાય કરતા હોઉં છું. બરાબર છે. એ તો મોસ્ટલી એમ જ હોતું હોય છે. બટ તમે જે કીધું કે આમાં તમારા બિઝનેસનું કોઈ જસ્ટિફિકેશન નથી આપવામાં આવ્યું, તમારા બિગ ટ્રાન્ઝેક્શન છે 10-15 લાખ રૂપીસ જે છે એ તમે સ્ટેટમેન્ટ તમારી ફાઇલમાં મૂકેલા છે, અને તમે કીધું કે તમારા બિઝનેસ ડોક્યુમેન્ટ્સ કોઈ રિક્વેસ્ટ નથી કર્યા નિલેશભાઈ, તો તમને ખ્યાલ આવે છે કે આ ફાઇલ કઈ બાજુ ગયેલી છે? તમારા બિઝનેસનું આખી અને પ્રોફાઇલ રિપ્રેઝન્ટેશન કરવામાં નથી આવી. એટલે હું જે તમે જે કહો છો એનાથી એવું સમજી શકું કે જે કઈ ટ્રાન્ઝેક્શન છે એનું જસ્ટિફિકેશન ટૂંકમાં નથી આપવામાં આવ્યું. કેમ જસ્ટિફિકેશન નથી આપ્યું એવું તમે કઈ વાત કરી? એવું મને તો શું આઈડિયા હોય એવો નરેશભાઈ, કે ઓકે, આવું બધું બી બતાવવું પડતું હોય. જીસીએમએસ નોટ્સ એવું કહે છે કે તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે તમે 10-15 લાખ રૂપીસનું જે બેલેન્સ બતાવેલું છે, બરાબર છે, એ તમારી જોબની જોડે મેચ થતું નથી. ઓકે. તમે એમ્પ્લોયી છો, તમારી એક સર્ટેન ઇન્કમ છે, બરાબર છે, તો ફોર એક્ઝામ્પલ તમારી 40,000 રૂપીસ મંથલી સેલેરી છે, બરાબર છે. હવે તમારું એન્યુઅલ ઇન્કમ તમે જુઓ, તમારી 40,000 પર મંથ એટલે એક વર્ષની 5 લાખ રૂપીસ આસપાસ જેવું થાય, બરાબર. હવે તમે બેલેન્સ બતાવ્યું છે 10-15 લાખ રૂપીસ, બરાબર છે. અને હવે તમે એમ કહો છો કે મારા બિઝનેસમાંથી, એ મારું બિઝનેસ પણ સાઈડમાં છે ને એમનું બધું ટ્રાન્ઝેક્શન એક્ટિવિટીઝ છે. તો હવે એમાં તમે જોડે જીસીએમએસ નોટ્સમાં એવું કે છે કે તમે કોઈ બિઝનેસના અથવા તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ સ્ટેટમેન્ટ નથી બતાવેલા કે જેમાં 10-15 લાખ રૂપિયા ક્યાંથી આવેલા છે એનું કંઈ જસ્ટિફિકેશન મળે. પણ એવું કોઈ તો હવે માંગવામાં જ નથી આવ્યું મારા પાસે. હા, તો એ મેસઅપ થયેલું છે, ઇનકેસ એજન્ટ દ્વારા મિસગાઈડ કરવામાં આવ્યું છે, બરાબર છે. તો આ જસ્ટિફિકેશન નિલેશભાઈ, તમે કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મૂકતા હોય ને, બરાબર, હંમેશા તમારી જોબ હોય તો જોબ જોડે, બિઝનેસ હોય તો બિઝનેસ જોડે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મેચ થતા હોવો જોઈએ. ઓકે. જોબ તમારી સેલેરી કંઈક અલગ છે અને સ્ટેટમેન્ટ તમે ફાઇલમાં મૂકો છો એ કંઈક અલગ રિપ્રેઝન્ટ કરે છે, તો ઇવન તમે પ્રોફેશનલ ના પણ હોય ને, તો પણ તમે કોઈ પણ પર્સનને પૂછો ને, તો આ વેલિડ નથી થતું. આની વેલ્યુ તો અને તો છે કે જો આ બધી વસ્તુ જોડે જસ્ટિફાઈડ થતું હોય, આ બંને જસ્ટિફાઈડ થતું હોય ને, તો જ એનું આઉટકમ પોઝિટિવ આવવાની પોસિબિલિટી વધારે રહેતી હોય છે. આ તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જ તમારી ફાઇલ અટકાવી દેવામાં આવી છે. અને જીસીએમએસ નોટ્સમાં વિઝા ઓફિસર એવું કહે છે કે તમે જે આ બેંક બેલેન્સમાં જે ટ્રાન્ઝેક્શન બતાવેલા છે એ ટ્રાન્ઝેક્શન તમારા એમ્પ્લોયમેન્ટ જોડે મેચ નથી થતા. અને જોડે જોડે તમે એમ કહો છો કે તમારા જે કંઈ તમારા એજન્ટે ફાઇલ મૂકેલી એને તમારા બિઝનેસ વિશે કંઈ ડોક્યુમેન્ટ નથી મૂકેલા, તો એના ઉપરથી એ નક્કી થાય છે તમારું કોઈ બિઝનેસનું જસ્ટિફિકેશન સબમિટ થયેલું નથી. અને
કોઈ પણ જસ્ટિફિકેશન વગરના સ્ટેટમેન્ટ એ વેલ્યુ વગરના સ્ટેટમેન્ટ ગણાય. તો આજે તમારા 10-15 લાખ રૂપીસના સ્ટેટમેન્ટ તમને એવું લાગ્યું કે આ સ્ટેબિલિટી બતાવશે, બટ એકચ્યુઅલી એની કોઈ વેલ્યુ નથી, કેમ કે ઇનવેલિડ છે. તમને ખ્યાલ આવ્યો? જે કાંઈ તમે સ્ટેટમેન્ટ મૂકેલા એ ઇનવેલિડ બની ગયા, કેમ કે એનું જસ્ટિફિકેશન નથી. ક્યાંથી આવ્યા છે, શું છે, તમારો બિઝનેસ છે કે નહીં, બિઝનેસ નથી તો ક્યાંથી આવ્યા? નો જસ્ટિફિકેશન. વિધાઉટ જસ્ટિફિકેશન ડોક્યુમેન્ટ, નિલેશભાઈ, ઇટ હેઝ ઝીરો વેલ્યુ. પ્રોપર ઇવેલ્યુએશન થયું હોત મારા ડોક્યુમેન્ટનું તો કદાચ મારા વિઝા આવવાના ચાન્સ રહ્યા હોત. ટોટલી પોસિબલ થઈ શકે ને નિલેશભાઈ. અહીંયા તમારું ડોક્યુમેન્ટ જે ફાઇનાન્શિયલ બહુ મોટીમાં મોટી વસ્તુ કહેવાય. તમારું ઇન્ડિયા જોડે જે રિલેશન જે છે એમાંનું ફાઇનાન્શિયલી એક વન ઓફ ધ બિગ ડોક્યુમેન્ટ કહેવાય. આ તમારું ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટની ઝીરો વેલ્યુ થઈ ગઈ. તો ઝીરો વેલ્યુ વાળું ડોક્યુમેન્ટ તમને 1% પણ ચાન્સ આપી શકે ખરા? ના આપી શકે. મારે નરેશભાઈ, જો આ ફાઇલ મારે કેનેડા વિઝિટર વિઝાની ફરીથી કરવાની થાય તો કેમનું થાય? કેટલા ટકા ચાન્સ રહે? સી નિલેશભાઈ, એમાં આપણે એક્ઝેક્ટલી પર્સન્ટેજ વાઇઝ આમાં પ્લાન ના કરી શકાય, બરાબર છે? કેટલા ટકા ચાન્સીસ એવું આપણે એક્ઝેક્ટલી કોઈ નંબર્સ તમને થ્રો રેન્ડમ ના કરી શકીએ, બરાબર છે? બટ યસ, યુ કેન અપ્લાય સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ. તમે જ્યાં સુધી તમને સક્સેસ ના મળે એનો કોઈ લિમિટેડ અટેમ્પ્ટ નથી, તમે મલ્ટિપલ ટાઈમ અટેમ્પ્ટ કરી શકો. અને જો આપણે અપ્લાય કરવાનું થાય તો ડેફિનેટલી વી કેન હેલ્પ યુ વિથ દેટ, બરાબર છે? આ જે તમારું જસ્ટિફિકેશન જે મિસ થયું છે એ જસ્ટિફિકેશન આપણે આપવું પડે. આ તમારું મેસઅપ થયેલું છે, આ તમારે એક્સેપ્ટ કરવું પડશે કે હે મિસ્ટર RCIC વિઝા ઓફિસર, અમારી ફર્સ્ટ એપ્લિકેશનમાં અમારાથી મિસ થયું છે. જસ્ટ ટુ બી વેરી ક્લિયર નિલેશભાઈ, IRCC ને ખબર નથી કે તમારી એપ્લિકેશન એજન્ટ દ્વારા કોઈ થર્ડ પર્સન દ્વારા કરવામાં આવી છે. આ એપ્લિકેશન તમે જ કરી છે. કેમ કે તમારું પર્સનલ GCK એકાઉન્ટ ક્રિએટ કરીને એપ્લિકેશન કરવામાં આવી છે. આ ખાસ યાદ રાખશો. આ તમે જાતે જે કંઈ કર્યું છે, જે કંઈ મિસ કર્યું છે, એ જાતે તમારાથી ભૂલ થઈ છે. એવી જ રીતે IRCC ના માઇન્ડમાં ઇમ્પ્રેશન છે. ઠીક છે? તો હવે આનું જસ્ટિફિકેશન આપણે નિલેશભાઈ આપવું પડે. જ્યારે આપણે સેકન્ડ ટાઈમ એપ્લિકેશન કરીએ છીએ તો આ વસ્તુનું ટોટલ સ્ટેપ બાય સ્ટેપ ડોક્યુમેન્ટ સાથે જસ્ટિફિકેશન જશે કે યસ, અમારી મિસ્ટેક થઈ છે, કેમ મિસ્ટેક થઈ છે, અમારું અનઇન્ટેન્શનલ એરર હતો કે શું હતું, કેમ હતું, એના બધા ન્યૂ ડોક્યુમેન્ટ્સ પુરાવા સાથે એની આખી ન્યૂ એપ્લિકેશનમાં આપણે સબમિટ કરવા પડે. સો જો આપણે તમારી સેકન્ડ એપ્લિકેશન પ્રિપેર કરવાની થાય તો વી હેવ ટુ બી રેડી ટુ જસ્ટિફાઈડ એવરીથિંગ સ્ટેપ બાય સ્ટેપ કે જે ફર્સ્ટ એપ્લિકેશન મિસ થયું છે. અને તમે તમારી ભૂલ પણ આપણે એક્સેપ્ટ કરવી પડે. અને એના ઉપરથી આપણે નક્કી થઈ શકે કે લેટ્સ સે કે વોટ કેન બી ધ સિચ્યુએશન. ડિસિઝન પોઝિટિવ પણ આવી શકે, નેગેટિવ પણ આવી શકે. એટલા માટે જ નિલેશભાઈ આપણે કહેતા હોઈએ કે આ ફર્સ્ટ એપ્લિકેશન છે એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરતી હોય છે IRCC જોડે. આ ફર્સ્ટ એપ્લિકેશન એક નાની વાત નથી. એ પછી વર્ક વિઝા હોય, સ્ટુડન્ટ વિઝા હોય કે વિઝિટર વિઝા હોય. તમને વિઝિટર વિઝાની વાત બહુ નાની લાગતી છે કે ભાઈ ફરવા જવાના વિઝા છે ને શું વાંધો છે, એટલા માટે એક એક સોસાયટીમાં એક એક શેરી પર ત્યાં ઇન્ડિયન એજન્ટો આપણે બેઠા છે એપ્લિકેશન કરવા. અને સારી રીતે એપ્લિકેશન કરે તો આપણને કોઈ વાંધો નથી. બટ વાંધો આના જોડે છે કે આ મેસઅપ કરે છે. આ તમારા પર્સનલ ID ઉપર પ્રોફાઇલ ક્રિએટ કરીને તમે જાતે કરો છો, એ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરે છે એપ્લિકેશન, અને આવું મેસઅપ કરી દેવામાં આવે છે. ધેટ ઇન્ડિકેટ્સ કે તમે જાતે મેસઅપ કર્યું છે. તમને એમ છે કે એજન્ટે મેસઅપ કર્યું છે, તો તમને ક્લેરિટી તો છે જ નહીં. તમને એજન્ટે ક્લેરિટી આપી હતી ખરા કે નિલેશભાઈ આવું તમારી પ્રોફાઇલ અમે તમારા નામ પર ક્રિએટ કરીએ છીએ, તમારો લોગિન ID ક્રિએટ કરીને કરીએ છીએ? તમને તો પાછળથી ખબર પડે છે જ્યારે તમે આગળ વધારે ડિટેલમાં કોઈ એક્સપર્ટ પાસે ગાઈડન્સ લેવા જાઓ છો. આજે તમે આ કન્સલ્ટેશન અપોઇન્ટમેન્ટ માટે પેડ કર્યું છે ને, તમે પે કર્યું છે, બરાબર છે? આજે તમે પે કરીને અમારી જોડે વાત કરો છો ત્યારે તમને આ ક્લેરિટી આવી છે કે આવું આવું હોય, આવી રીતના આપણે GCMS નોટ્સ ઇવેલ્યુએટ કરતા હોઈએ, આવી રીતના તમને ખ્યાલ આવે. શું લાગે આ પ્રમાણેનું ગાઈડન્સ તમને પહેલા મળી ગયું હોતે તમારી જ્યારે ફર્સ્ટ એપ્લિકેશન થઈ પહેલા, તો તમને નહીં લાગતું કે તમારું ડિસિઝન કદાચ અલગ થયું હોતે? અમારી નિલેશભાઈ કોશિશ એવી જ હોય છે. તમે અમારા જોડે એપ્લિકેશન કરાવો, ગ્રેટ. ના કરાવો તો પણ ઇટ્સ ફાઇન. બટ તમે જે એક અપોઇન્ટમેન્ટની જે વેલ્યુ છે ને એ તમને લાઈફ ટાઈમ રહેશે. કેમ કે અમારા પાસે અપોઇન્ટમેન્ટ લઈને ગયા પછી તમને એક ક્લેરિટી આવશે કે આપણે કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણે એ પણ ગાઈડ કરતા હોઈએ કે તમે ઇટ્સ ટોટલી ફાઇન ઇફ યુ હાયર અસ ફોર યોર એપ્લિકેશન, કાં તો બીજા કોઈ પણ જોડે કરાવો, ધેટ્સ નોટ અ પ્રોબ્લેમ. બટ તમને એટલું લર્ન કરવામાં જરૂર આવશે કે કઈ રીતે એપ્લિકેશન પ્રિપેર કરવાની, કેવી કેવી માઇનર વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવતી હોય,
બધી વસ્તુ એકબીજા જોડે જસ્ટિફાઈ થવું જોઈએ. અને આ બધી વસ્તુ તમને એઝ આરસીએસી ઇટ્સ અવર ડ્યુટી કે ટુ મેક યુ અવેર અબાઉટ ઇચ એન્ડ એવરીથિંગ, સ્મોલ થિંગ્સ તમને પણ ખ્યાલ આવે. એવું ના કે બ્લાઇન્ડલી તમને બસ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કર્યા અને વી જસ્ટ સબમિટ એપ્લિકેશન. ના, એવું નહીં. આ એક ઓથોરાઇઝડ રિસ્પોન્સિબલ પર્સનની ડ્યુટીઝ હોય છે. અને તમારે ઇચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ ઉપર નિલેશભાઈ તમારે ક્વેશ્ચન કરતા શીખવું પડે. તમારે પણ થોડું થોડું તમારું બ્રેઇન વર્ક કરવું પડશે કે ભાઈ આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ નહીં, આનું કેમ નહીં. અને અમને ગમે આવા ક્વેશ્ચન્સ વાળા ક્લાયન્ટ, અમને ગમે. ત્યાં ઉલટું છે, તમને ક્વેશ્ચન કરશો તો એમનો ઈગો હર્ટ થઈ જાય. બટ એમના ઈગો કરતા તમારી લાઈફ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. તો તમારી તો ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન વિઝિટર વિઝાનો સ્ટેમ્પ લાગી ગયો, રિજેક્શન. હવે તમને ખ્યાલ નથી કે આની ઇમ્પ્રેશન હવે કેનેડામાં તમારી કેવી આવશે. એટલે હવે તમને ગુસ્સો, ફ્રસ્ટ્રેશન બધું આવશે કે ભાઈ આવી બધી વસ્તુ મને પહેલા કેમ ખબર નહીં પડી. તો હવે તો તમે તો ટ્રાય કરશો કે તમારું તમે ધ્યાન રાખશો. તમારા જેટલા ક્લોઝમાં ફ્રેન્ડ્સ, ફેમિલી હશે એને તમે કહેશો કે ભાઈ આવું આવું હોય છે, આવી રીતના મેસઅપ થાય છે. અને મની ઇઝ નોટ અ પ્રોબ્લેમ. મની તો તમે ત્યાં પણ એટલા પે કરેલા છે. અને મની તમે ઇવન અમારી જોડે ને કાં તો કેનેડાના કોઈ પણ આરસીએસી ઇમિગ્રેશન લોયર જોડે જાઓ તો કદાચ એપ્રોક્સિમેટલી ક્લોઝર જ ફીસ હોવાની છે. બટ નીરજભાઈ, આ એક આપણને અવેરનેસ નથી ને, આ વસ્તુનો લોકો આપણો ફાયદો ઉઠાવે છે. તમે અવેર બનશો, ફ્રેન્ડ્સ ફેમિલીને અવેર કરશો તો જ આનો ઉકેલ આવી શકે છે. બાકી તમને અત્યારે બહુ દુઃખ થશે, તમારી એપ્લિકેશનનું જે કંઈ ડિસિઝન આવે તમને દુઃખ થશે. આઈ કેન ફીલ ધેટ. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન આરસીસી જોડે પહોંચી ગઈ અને રિજેક્શન આવી. ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં આપણે મિસ્ટેક થઈ ગઈ, આપણી ફાઇલમાં મેસઅપ થઈ ગઈ. તો તમારી ફિલિંગ હવે એ પર્સન નહીં સમજી શકે કે જેની હજુ કોઈ એપ્લિકેશન આઈઆરસીસીમાં સબમિટ થઈ જ નથી. તમે એક પાઇપલાઇનમાંથી બહાર આવી ગયા છો ને, ત્યાં જો બીજા 100 જણા ત્યાં લાઈનમાં ઉભા હશે. આર યુ એગ્રી? ડેફિનેટલી. આ છે મેસઅપ, નિલેશભાઈ. એટલે ઇટ્સ અવર ડ્યુટી કે આપણે અવેર બનીએ. અને આપણી એપ્લિકેશન જોડે છેડા થાય છે, સ્કેમ થાય છે, ફ્રોડ થાય છે, મિસગાઈડ થાય છે, આપણે ખુદને અવેર બનશું અને આપણા ફ્રેન્ડ સર્કલને ચોક્કસથી અવેર બનાવીશું. કે તો આજે આપણે એક રિયલ કેસ ડિસ્કસ કરી અને જાણવાની કોશિશ કરી કે તમારી જે ફર્સ્ટ એપ્લિકેશન હોય એ થતી હોય કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમારું જે કાંઈ ઇમિગ્રેશનનું વિઝાનું જે ડિસિઝન આવવા માટે. આજનો આપણું રિયલ કેસ ડિસ્કશન ચોક્કસથી આશા રાખીએ કે કોઈના કોઈ રીતે મદદરૂપ થશે. અવેર બનો, મિસગાઈડન્સથી દૂર રહો, કોઈ પણ વસ્તુ પર રિસર્ચ કરતા શીખો, પોતાની જાતે રિસર્ચ કરો, બીજાના બ્લાઇન્ડ ઓપિનિયન અને એડવાઇસ ઉપર બ્લાઇન્ડલી ફોલો ના કરો. પોતાની સાવચેતી અને સાવધાની એ જ તમારું ફ્યુચર છે એક બ્રાઇટ સાઇડ લઈ જઈ શકે છે. તો વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય ફોર નાઉ.